નમસ્કાર દોસ્તો, આજે હું તમને બતાવી રહી છે ઇન્સ્ટા વ્હાઇટ સનસ્ક્રીન ડે ક્રીમ. આમાં લખેલું જ છે, તમે વાંચી શકો છો. અને એમાં એ વસ્તુ એક એવી છે ને કે આપણને સૂર્યના કિરણથી બચાવે છે. આપણી ડે ક્રીમ કે આપણે એને દિવસના વાપરી શકીએ છીએ. સનસ્ક્રીન એટલે કે આપણે એને સૂર્યના તાપમાં આપણે ગયા હોય તો એના કિરણોથી આપણી ચામડીનું રક્ષણ કરે છે અને આપણી ચામડીને બ્લેક થવા દેતી નથી. આપણે કહેવાય ને કે વધારે પડતો સૂર્યના કિરણ આપણે સ્કિન પર પડે તો આપણી સ્કિન ડ્રાય થાય છે, તો એ સ્કિનને ડ્રાય થવા દેતું નથી. અને આમાં તમે જોઈ શકો છો કે SPF જે આપ્યા છે તે પણ 15 છે. આમાં સુપર પ્રોડક્ટ આ બનાવવામાં આવી છે. આ એક જ પ્રોડક્ટ તમે સવારે ફેસવોશ કર્યા બાદ તમે એને લગાવી શકો છો. આખા દિવસ માટે તમારી સ્કિનને ચમકતી રાખશે. તમારે ફાઉન્ડેશન કે તમે બહાર ગયા હશો તમારે ફાઉન્ડેશનની પણ જરૂર ન પડે, કેમ કે આ એક BB ક્રીમનું કામ કરી જાય છે કે તમે એકવાર લગાવ્યું હોય ને એટલે તમારે મેકઅપ કર્યા બરાબર છે. સુપર આ ઇન્સ્ટા વ્હાઇટ એટલે કે વધારે પડતું વ્હાઇટનિંગ સ્કિન પર લાવવાનું આ એક કામ કરે છે. અને બહુ જ સુપર આ પ્રોડક્ટ છે કે તમે કોઈ પણ મોસમમાં આ પ્રોડક્ટને વાપરી શકો છો. વિટામિન Eથી એ ભરપૂર છે, મલ્ટીવિટામિન છે એમાં. અને વિટામિન E સૌથી વધારે એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે બીજું તમે જોઈ શકો છો કે આમાં જે પ્રોડક્ટને જે બનાવવામાં આવી છે એના કન્ટેન્ટ પણ આમાં આપ્યા છે. એટલે સુપર પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટને આપણે ડેલી યુઝમાં પણ લઈ શકીએ છીએ. આજે માર્કેટમાં જે પ્રોડક્ટ આપણે વાપરી રહ્યા છે એમાં પેરાબિન કેમિકલ વધારે પડતું નાખવામાં આવે છે અને આપણને ટાઈમ પર એના પર સ્કિન પર ગ્લો તો આપે છે, પણ એ સ્કિનને જ્યારે આપણે જોઈએ છે એને જ્યારે મોં ધોઈએ છે ત્યારે સ્કિન આપણને નુકસાન કરતી જોવા મળે છે. તમે ઇન્સ્ટા વ્હાઇટનો ઉપયોગ કર્યો હશે તો તમારી સ્કિનનો પણ તમે મોં ધોશો ને તો એના પર કોઈ પણ જાતની ફોલ્લીઓ આવતી નથી. અને બ્લેક ડાઘ હોય છે એ પણ એનાથી તમે કાયમ માટે યુઝ કરશો તો એ પણ તમારા આમાંથી નીકળી જશે, એની હું ગેરંટી આપું છું. કેમ કે આ પ્રોડક્ટ હું 1 વર્ષથી વાપરી રહી છું. સુપર એનું રિઝલ્ટ છે. ટૂંક સમયમાં તમને એમનો સ્ક્રબ સાથે એનો વિડીયો પણ આપીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. અને આમાં હું જે મારો મોબાઈલ નંબર આપું છું એ નંબર પર મારો કોન્ટેક કરી શકો છો કે તમને આ ઇન્સ્ટા વ્હાઇટ પર તમને વધારે પડતી માહિતી હું આપી શકું છું. થેન્ક યુ.